ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ट्वीट કરીને જણાવ્યું કે वर्षों पहले पुलिस कांस्टेबल की नौकरी छोड़कर मैं आम आदमी पार्टी में जुड़ा था। नौकरी छोड़ने के सालों बाद महाभ्रष्ट भाजपा सरकार ने मुझे हेड कांस्टेबल के पद पर पदोन्नति देने हेतु योग्य समझा। इसके लिए मैं भाजपाई भ्रष्टाचारियों को बधाई देता हूँ। आ प्रकारना ट्वीट गोपाल इटालिया द्वारा ट्विटर पर કરવામાં આવ્યું હતું। આ ટ્વીટના જવાબ આપતા અમદાવાદ પોલીસે પ્રેસ નોટ જારી કરીને શું કીધું આવો જોઈએ। અમદાવાદ પોલીસે પ્રેસ નોટ જારી કરીને લખ્યું કે અમુક સોશિયલ મીડિયામાં શ્રી ગોપાલ ઇટાલિયાએ સને 2015માં પોલીસની નોકરીમાંથી રાજીનામું આપેલ હોવા છતાં તેઓને 2024માં હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપેલ છે તે મતલબના સમાચાર ચાલી રહેલ છે તદ્દન ખોટા અને તથ્યહીન છે। આ અંગે અમદાવાદ પોલીસ સ્પષ્ટતા કરતા જણાવેલ છે કે 73માં અમદાવાદ શહેરમાં 137 હેડ કોન્સ્ટેબલને ASI તરીકે બઢતી આપવામાં આવેલ અને પોલીસ કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપી તાત્કાલિક જગ્યાઓ ભરવા સૂચના આપેલ, જેથી આ બઢતી આપવા માટે કુલ 887 નામો પુરતા યાદીના આધારે રૂટીન મુજબ વિગત મંગાવેલ, જે બઢતી માટે પ્રક્રિયાનો એક ભાગ હતો। બઢતી આપવા માટે આ 887 કર્મચારીઓ વિરુદ્ધમાં કોઈ ખાતાકીય તપાસ, ફોજદારી, ACB કેસ ચાલુ છે કે કેમ તેની માહિતી 48 કલાકમાં મોકલી આપવા તારીખ 2/8/2024ના રોજની યાદીથી જણાવવામાં આવેલ। આ નામોમાં તારીખ 11/1/2012 સુધીમાં અમદાવાદ શહેરમાં હાજર થયેલ તમામ પોલીસ કોન્સ્ટેબલના નામોનો સમાવેશ કરવાનો થતો હોય અને શ્રી ગોપાલ ઇટાલિયા અને 2012માં પોલીસ ખાતામાં હાજર થયેલ હોય તે યાદીમાં તેમનું નામ છે, પરંતુ તેમના નામની સામે કોઈ પોલીસ સ્ટેશન દર્શાવવામાં આવેલ નથી, જેથી સ્પષ્ટ રીતે જણાવવાનું કે શ્રી ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવેલ નથી। સોશિયલ મીડિયામાં ચાલતા આ મેસેજ ખોટા અને તથ્યવિહીન છે। શ્રી ગોપાલ ઇટાલિયાએ પોસ્ટમાં જે પત્ર મૂકેલ છે તે તેઓએ વ્યવસ્થિત રીતે વાંચેલ નથી તેવું જણાય છે। અમદાવાદ પોલીસે તેમના સ્પષ્ટતા કરી દીધી છે। હવે આપણે આગળ જોઈએ કે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા આગળ શું કરશે તેની રાહ જોવાઈ રહ્યા છે। ધન્યવાદ।